માયાને એવો કોક સાધવા વાળો સાધુ પુરુષ જો મળી જાય એનો સરળ છે ઉપાય, ભોગવે છતો ના બંધાય એવી સંતની જોગતી છે. હા, માયાને ભોગવે છતાં એ ક્યારે લેપાતો નથી. સંસારમાં સરસો રે મન મારી પાસ રાખે એ મારો ઉત્તમ ભક્ત છે. સંસાર છોડીને જતો રે ભક્તિ કરે એ ઉત્તમ નહીં કયો હે? સંસારથી કંટાળી જાય એને નહીં કયો. સંસારની અંદર રચ્યો પચ્યો રે, સંસારમાં રચ્યો પચ્યો રે. રાજા જનકના દરબારમાં આગ લાગી. શું લાગ્યું? આગ લાગી. સદગુરુએ જુક્તિ કરી એવી આગ લગાડી. આગ લગાડી એટલે સાધુ સંન્યાસી જે બેઠા હતા એક પોતડી પહેરતા હતા અને એક ધોઈને હુકવતા હતા, બે રાખતા હતા, બીજું કશું રાખતા નતા, બીજું કશું ચિંતા કરતા નતા, શું ખાઈશું શું પીશું એની એક જ રાખતા હતા. ધોઈને હુકવી હતી. રાજા જનક બેઠા હતા, સત્સંગ ચાલતો હતો. કોઈ સમાચાર આલ્યા રાજા જનક મહેલમાં આગ લાગી. તે જે એક પહેરતા હતા ને એવા ઉઠી ઉઠીને નાઠા લેવા કે મારી હરગઈ જશે, કે મારી બરી જશે. જેનો આખો મહેલ લાગતો તો એવો ઉઠ્યો જ નહીં, એવો ઉઠ્યો જ નહીં. અને પેલા એક પહેરતા હતા એ લેવા દોટી મને મારું બરી જશે, મારું બરી જશે. તે જે લેવા ગયા ને તો જોયું ત્યાં તો કશું નહીં, આગ જેવું કશું હતું જ નહીં. કે આ બધું જે તે લાગતું હતું ને બધું કે પાછા આયા કે ચમનું થયું કે કશું આગ જેવું કશું છે નહીં, તો શું કરવા ના થતા હે? ઓમ કે છે અમે સંન્યાસી, પણ આવું થાય તારે છે જ હાતું. આણંદમાં રોમભેલ મંદિર આપેલું જાગનાથ મહાદેવ આવ્યું, એની અંદર બિલકુલ કપડો નહીં પહેરતા બે મહારાજો સાધુ હવા ના આયેલા, આખો દાડો ખાધું પીધું મોજ મસ્તી થી રહ્યા અને હોજ પડી. તો એક સાધુ કે છે મેં ઈધર શું ઊંઘા, તા બીજો કે હું ઈધર શું ઊંઘા. એક જગ્યાએ ઊંઘવા હતું બાથમ બાથી આયા. આજુબાજુના બધા ભેગા થઈ ગયા કે શું થયું શું થયું શું થયું, કે સાધુ લડ્યા. કે કેમ? ઊંઘવા હતું. લડે હો ઈરા પડ્યા મેદાનમાં, અંધા લશ્કર જાય જુએ ખરા પણ લેવે નહીં, અને કયા કરમનો પાપ હીરા મેદાનમાં પડ્યા છે. પણ રાજાની કુંવરીએ ઇનામ જાહેર કર્યું. રાજાની કુંવરીએ ઇનામ જાહેર કર્યું કે મને ખાલી સ્પર્શ કરે, ખાલી અડી જાય એની જોડે મારે લગ્ન કરી લેવાનું. રાજાની દીકરી રૂપ રૂપનો અંબાર 80 વર્ષ વાળા હોતા આયા, મોડામાં ગાડા વાટો પડી ગયેલી તોય ના થા. હેડો આપણો કઈક નંબર આવી જાય. અને આવે કે ના આવે? ના આવે અભાગ્ય કહેવાય. તારે નોમ હોપરીને આવું હોપરી ના આવે, અભાગ્ય કહેવાય. કાલે સવારે હું આ મારા રણ મેદાન ની અંદર ઉભી રહીશ. મેં જે નિશાન બતાવ્યું છે અહીંયા ઉભી રહીશ અને હું દોટ મૂકું અને મને ખાલી અડી જાય, બસ હું એની સાથે લગ્ન કરી લઈશ. હા, જવાનિયા તો આવે, જવાનિયા તો આવવું જ પડે ને. હવે પણ ઘડિયા આયા, માથાની એકય બાલ નહીં રહેલો, બોડો રનિંગ થઈ ગયેલો, બધું પરવારી ગયેલા, તોય આયા લાઈનમાં ઉભા રહ્યા. રાજાની દીકરીઓ જોઈ નજર મારી, મારા જબરા મોડમ ડૂચા મારી 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 હશે કે છે. રણ મેદાનમાં આવીને ઉભી રહી. સમયના પ્રમાણે દોટ મૂકી, પાછળ ટોરું પડ્યું ભાઈ.
ટોરું પડ્યું એટલે રાજાની દીકરીએ એક જુક્તિ કરી, એના શરીર ઉપર અમૂલક હીરા જડી દીધેલા. એ હીરાને આમ કરીને બાચકો ભર્યો, આમ કરીને અને ઉસાર્યા. તે પાછળ વાળે કે બરી એ હાથમાં ના આવે કે અમે એકાદ હીરો હાથમાં આવી જાય તોય બહુ છે કે તે લેવા ન્યાચા નમ્યા. એ જે ન્યાચા નમ્યા, એ જે આગળ વાળો ન્યાચો નમ્યો, પાછળ વાળા એમના ઉપર ગોરમતા કાંઠા કાંઠા પાછું ટોળું ઊભું થયું, અડધું પડતું પાછું પેલું જાય આગળ અને અડું પાછા બાચકો ભર્યા, ઉસાર્યા અને પાછું ટોરું લેવા પડ્યું. કયું ટોરું? તમને સમજમ પડી ગઈ છે? આગળ વાળા જે હીરા લેવા ન્યાચા નમ્યા, એની પાછળ વાળું ટોરું ઉપર પડ્યું. હવે એ ન્યાચા નમે એટલે ઠકોર વાગે તોય પડી જાય, મારા ના પડી જાય. હદ જે અમે નક્કી કરી હતી તો આગળ જતો લગભગ જેટલા આયા એટલા હીરા વેણવા જ રહ્યા. પેલું એ ઉસારે આમ કરીને મારા બેટા નોના દેખાય ને આમ પડે તા ખબર પડે તે લેવા વેણવા આગા પા જેટલાના હાથમાં આવ્યું જેટલા તો ગદડાઈ મરી ગયા, જેટલા એનો હાથ પોંગોટો ભાજી ગયો, જેટલા તો ઉઠવાના હાલે ના રહ્યા. હદ પૂરી થતો એક એવો સાધુ અડી ગયો. એટલે દીકરીએ કહ્યું કે મારું હારું આ સંન્યાસી અને આ બીજા બધા કર્યું શું? હે બીજા બધાએ કર્યું શું કે છે? અને વાત સાચી છે મારા. આ જગતની અંદર બધા હીરા વેણવા રહ્યા છે અને જે મુદ્દો પકડવા જેવો છે એને ભૂલી ગયા છે. કેમ કે આગળ વાળા કરતા આયા અને પાછળ વાળા કર. પેલા લેવા ન્યાચા નમ્યા તા પેલું ટોરું ઉપર પડ્યું. વાતો અહીં છે મારા. તો રાજાને તો ના પહોંચી જતા. વાતો દ્રષ્ટાંતની મય સાર રહેલો છે. એ દ્રષ્ટાંત છે, એ વિજ્ઞાન છે. હું આખી રાત સીધું બોલું તો તમને યાદ ના રહે, પણ પેલું દ્રષ્ટાંત યાદ રહે. મહારાજે પેલું ઘટકડું સારું કહ્યું હતું કે આ વાતો એવું કરે ઘટકડું. આપણી વાતને શું કે ઘટકડું કે એ પેલું ઘટકડું નાલી પેલું ઘટકડું સારું કહ્યું હતું કે બોલો. એટલે બે ચાર ઘટકડો પાછો કહેવા પડે, એમને ઘટકડો કહેવાય. પણ હું કહું જે કે પણ એ કરતા જો મુદ્દો સમજાય. હે હીરા મેદાનમાં પડ્યા છે. કયા મેદાનમાં પડ્યા છે? તમે જે બેઠા છો ને એ જ મેદાનમાં પડ્યા છે. હા, પાંચ છે પણ પત્તા નહીં, જોડે જ છે પણ પત્તો નહીં. કેમ પત્તો નહીં? એની પાછળનું કારણ છે કે આ આંખેથી એ હીરો પરખાય એવો નથી. રાજાના દરબારની અંદર એક હીરા વેચવા વાળો આવ્યો. રાજાના દરબારમાં બાદશાહ અકબર બાદશાહના દરબારમાં હીરા વેચવા માટે આવ્યો. એ હીરા વેચવા વાળાએ કહ્યું, રાજા આ 3 હીરા છે. કેટલા? 3. અને આ 3 હીરાની અંદર 2 જૂઠા છે અને 1 સાચો છે. આવા એક જે સાચો છે એ જે પારખી બતાવે એને 3 ફ્રીમાં આલ દેવાના. રાજાને કહ્યું, બોલો રાજા, તમે જો પારખી બતાવો તો આ 3 હીરા તમને મફત આલ દેવાના. રાજા કે પારખી બતાવું. હીરા વેચવા વાળાએ કહ્યું, ના પારખો તો શરત મારો. ના પારખો તો શરત મારો.
રાજાએ કહ્યું મારા હીરા ત્રણ છે અને હાચા હીરાને પારખવામાં તો ઓહો ત્રણમાં એકાદ તો પરખાઈ જવાનો કે હમણાં કે એટલે શરત મારી ધોન રાખજો. રાજાને ત્રણ હીરા હાલ્યા. રાજા આમ લઈ લઈને જોવા માંડ્યા. એક મેલે ને બીજો ઉઠાવે, બીજો મેલે ને ત્રીજો ઉઠાવે. કેટલી વખત ઉઠાઈ જાય રોહિતભાઈ, પણ રાજા નહીં એમ ના બોલાયું આ હીરો સાચો છે. રાજા શરત હારી ગયા. એટલે હીરા વેચવા વાળાએ કહ્યું કે કશો વાંધો નહીં, હજુ હાર્યા નહીં, તમારા દરબારીઓના મહી જો કોઈ એકાદ વ્યક્તિ, આ બધા બેઠા છે એમાં એકાદ કોઈક વ્યક્તિ જો પારખી બતાવે તોય આપણે મફત આલ દેવાના. રાજા કે મારું હારું અમે તો કોક હશે ને પારખું. પ્રધાનને ઉભો કર્યો. પ્રધાને ઉઠાઈને મેળવા માંડ્યા. ના મેરાયો. બધા દરબારીઓ કોઈ વ્યક્તિ હીરો પારખી ના શક્યું કે આ સાચો હીરો છે. રાજા વિચારમાં પડી ગયા કે મારી સાલી આટલો મોટો મારો દરબાર અને હીરાના પારખી શક્યો. શરત પ્રમાણે રાજા શરત હારી ગયા. એમાં એક આંધળો માણસ હતો, આંખો વગરનો, જેની આંખો નથી. એને કહ્યું કે ઉભા રહો, હું પારખી બતાવું. હું પારખી બતાવું. હીરા વેચવા વાળાએ કહ્યું કશો વાંધો નહીં, કે લો તમને આલ્યા. આંધળા માણસે તણે હીરા હાથમાં લીધા અને પછી એક હીરો લઈ અને આમ કરી મેલ્યો. આ હીરો સાચો છે. કારીગર વેચવા વાળાએ કહ્યું, હીરા વેચવા વાળાએ કહ્યું વાત સાચી છે, આ હીરો સાચો છે ને પેલા બે જૂઠા છે. રાજા વિચારમાં પડી જાય, આંખ વગરનો હીરા પારખી ગયો અને હું આંખો કરવાની છું. ધ્યાન રાખજો, આમાં નંબર આવશે આપણો. આંખ વગરનો હીરો પારખી ગયો તો આ બધી હું આંખો કરવાની છું. રાજાએ પૂછ્યું કે પેલા સુરદાસને પૂછ્યું કે ભાઈ હીરો તમે સાચો છે એવું કેવી રીતે પારખી શક્યા? એકો સુરદાસે કહ્યું સીધી વાત છે, અમે કશા વેદ ભણવાના નહીં ગયા કે વેદ નહીં ભણવાના હતા કે ના, કે અમે બધી કોશિશ કરી જોઈ. જેટલા શાસ્ત્રો વાંચી નાખ્યા, ડબે ડબ્બા તેલ બારી નાખ્યા, જેટલી અગરબત્તીઓના જુડાક બારી મેલ્યા, જેટલા નારિયેળ ફોડ્યા હીરા પારખવા, જેટલી કંકુ ઘસી નાખી, પણ આ હીરા ના પારખી શક્યા. સુરદાસે કહ્યું અમે કશા વેદ ભણવાના નહીં, અમે જપ તપ તીરથ વ્રત ઉપાસના કર્મ કાંડ કશું કરવાનું નથી. તા કે મેં કેવી રીતે પારખ્યો એ તમને કહું કે આ હીરાને તાપમાં મૂકો, એના ઉપર ગરમી આપવામાં આવે અને જો ગરમ થાય તો જૂઠો, અને ગમે તેવા તાપમાં મૂકો, એની ઉપર ગમે તેવી ગરમી આલો, અને જો બરફ જેવો થાય. શામો નંબર આવ્યો તમારો?
ગમે તેટલો એના ઉપર પ્રકાશ પાડવામાં આવે, ગમે તેટલો એના ઉપર સૂર્યનો પ્રકાશ પાડો તો એ સાચો જે છે એ ક્યારે ગરમ ના થાય, ના થાય, ના થાય ને ના થાય. એટલે કહ્યું છે, હા, સતી કોઈ દિવસ શ્રાપ દે નહીં અને શંખણીનો શ્રાપ લાગે નહીં. સતી કોઈ દિવસ મરી જાય એમ ના કે, અને શંખણી તાર મરી જાય એવું કયા વગર રે નહીં. મરી જા, મરી જા, આ બધી શંખણીઓ નો કોમ. સતી કોઈ દિવસ કે નહીં મહારાજ કે જા મરી જાતું એવું. અરે તારું હારું થઈ જશે એવું ના કે. શું કરવા કે? હારું નરસું એ તો ઈશ્વરના હાથમાં છે, એ એની મરજીની વાત છે. હે આના અમથા અમથા પેલો ભિખારી આપણે ઘેર માગવા આવ્યો હોય એ તારું અભરે ભંડાર ભડાય છે, તારા ઘરમાં નહીં ખૂટે, તારું આમ થશે, છોકરાને ઘેરે જ છોકરો, એની ઘેરે જ છોકરો, તારે ઘેર ચાર બંધા છે પાયનો. એને આપણે તો ખોટ જવાની, આલ્યો રાખવાની જે થાય, વાડકું આલે એની આશા. એને એ વાડકી હાથું જ બોલતો હોય. મારે તમારે તો થાય કે ના થાય એના હાથે તો મતલબ હે, બસ એને વાડકું આલો એટલે એની ભૂખ ભાગે. આ પેલો એટલું બધું બોલે ને તો હવે એક નહીં બે વાડકું હાલે. હા, વિઠ્ઠલ મહારાજ હાલે કે ના હાલે?